મોટા સપનાઓ અને પરિવારનો ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક ગુજરાતીઓ અમેરિકા જાય છે, પરંતુ ક્યારેક આ અમેરિકન ડ્રીમ જ તેમની જિંદગી માટે સૌથી મોટું જોખમ બની જાય છે। મહેનત અને સંઘર્ષ ઊભું કરેલું જીવન એક પળમાં ગોળીબાર અને હિંસાની ઘટનામાં સમાઈ જાય ત્યારે આખો સમાજ હચમચી ઉઠે છે। આવી જ રીતે અમેરિકામાં એક વર્ષમાં 8 ગુજરાતીઓની હત્યા થઈ છે। સૌથી પહેલા તાજેતરમાં 23 મેના રોજ બનેલી ઘટના, જેમાં 23 મે 2025ના રોજ અમેરિકાના વર્જિનિયામાં મેઘનાબેન પટેલની સુપરમાર્કેટમાં લૂંટ દરમિયાન ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી। માર્ચ 2025માં પણ અમેરિકાના વર્જિનિયામાં પ્રદીપ કુમાર પટેલ અને તેમની દીકરી ઉર્વી પટેલની સ્ટોરમાં કામગીરી દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી। સપ્ટેમ્બર 2025માં અમેરિકાના સાઉથ કેરોલિનમાં કિરણબેન પટેલની લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે સ્ટોરના પાર્કિંગમાં તેમની હત્યા કરી નાખી। ત્યારબાદ અમેરિકાના ટેનેસીમાં ગેસ સ્ટેશનમાં કામ કરતા પરેશ પટેલની લૂંટના ઈરાદે ગોળી મારીને નિર્મમ હત્યા કરાઈ હતી। અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રાકેશ પટેલ મોટેલમાં મેનેજર તરીકે કામ કરતા હતા અને કસ્ટમર બનીને આવેલા આરોપીએ તેમની પણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી। અને ત્યારબાદ ઓક્ટોબર 2025માં અમેરિકાના નોર્થ કેરોલિનામાં મોટેલમાં રેસ્ટોરન્ટના માલિક અને રિયલ એસ્ટેટ ધરાવતા અનિલ પટેલ અને પંકજ પટેલની ડબલ મર્ડરમાં હત્યા કરવામાં આવી હતી। મોટાભાગે આ ઘટનાઓ લૂંટના ઈરાદાથી થાય છે અને નાના વ્યવસાયને ટાર્ગેટ કરવામાં આવે છે। આવી ઘટનાઓથી ગુજરાતી સમુદાયમાં વધુ સુરક્ષિત વ્યવસાયિક વાતાવરણની માંગ ઉઠી છે।